કીડીયું ચડી છે? ના. તો મકોડા ચડ્યા છે? ના. તો પછી મગર મચ્છ ચડ્યા છે? ના. તો પછી ઢાલ કાચબા ચડ્યા છે? ના. તો પછી ક્યારનો કરીને શું કામ પડખા ફેરવસ? આ ખાટલો શું કામ ભાંગત? આ મધરાતે મારી નીંદર શું કામ ઉડાડત? બનેવી ડાયાલાલ. હા બોલો સાળા પર્વત કુમાર. શું કહું? હા. ક્યારથી પીપળિયા ગામની એક છકેલી છોડી મને છેતરી ગઈ ત્યારથી મને ચેન નથી. તે છેતરાવા માટે કે ઈ છોડી નજરમાં વસી ગઈ છે એટલા માટે? બેય. હે? હા ડાયાલાલ, મારે એને મારી બાહોમાં કેદ કરી ને છેતરવાનો બદલો લેવો છે. પણ એ કોણ છે, ક્યાં રહે છે, એની મને જાણ નથી. તો સાળાલાલ, આ ડાયા ભાઈની ડાઈ વાત સાંભળી લ્યો. હવે એક ખોબા જેવડા ગામમાં એક છોડીને ગોતવી એમાં વાર કેટલી? અરે મને એક વિચાર આવે છે. રેવા દ્યો બનેવીલાલ. તમને જો વિચારો જ આવતા હોત તો મારી બેનને તમારા ઘરમાં જ જાળવી રાખી હોત. આ તો દર છાસવારે મારી બેન સાસરેથી પિયર આવે છે ત્યારે તમે એમની પાછળ આવીને અમારા ઘરમાં ધામા નાખો છો. ઈ તો એવું છે ને સાળાલાલ કે મને તમારા ઘરની ખાટી છાશ ભાવે છે. જોકે ખાટી છાશ આમ તો ઉકરડે જ ન ખાય, પણ તમારા ઘરની ખાટી છાશ પરણીને હું મારા ઘેર લઈ ગયો છું. બનેવીલાલ! એ કોણ છે? કોણ છે? બનેવીલાલ! ઓ તમે છો? મને ઠાકોર વિચાર આવ્યો છે. વિચાર? હા. ફાંકડો હા. આવ્યો છે? હા. અરે બોલો બોલો. અરે એ રૂપમતી, ઉભી રે ઉભી રે કહું છું. અરે આપણા મહેલના ઠામ વાસણ છાણ વાસીદા રસોઈ પાણી અને કામકાજ મેલીને આમ ક્યાં બચકી બાંધીને હાલી? મહેલ? આપણો મહેલ. અરે આપણો રંગ મહેલ. આપણા મહેલ ને ભૂલી ગઈ? જરાક હું 2-4-5 રાજ્ય જીતી લેવા માટે ઢીંગાણામાં ગયો ત્યાં તું તારા ધણીને ભૂલી ગઈ? તમે મારા ધણી? હા, હું તારો ધણી વિજયસિંહ ચૌહાણ. હું વિજયસિંહ ચૌહાણ. ચાલ આપણા મહેલમાં ચાલ અને સીધી રીતે ચાલ, નહીતર પૃથ્વીરાજ સંયુક્તાને જેમ ઘોડા માથે નાખીને લઈ ગયો તો એમ હું તને મારા ટાયડા માથે નહીં ઘોડા માથે લઈ જઈશ. ચાલ કહું છું, મહેલે ચાલ, સીધી રીતે મહેલે ચાલ. મહેલે ચાલ. ભાઈ તમારી કઈ ગેરસમજ થાય છે. એક ઉપાડીને મારીશ ને ધણીને ભાઈ કાઢ. ચૂપ. ચાલ કહું છું. અરે ભાઈ ઉપાડીમાં કહું છું. ચાલ ચાલ. આ શું છે? શાનો બવાડો છે? જુઓ ને અમને હવે આ મૂંગી માર મૂંગી. એ ભાઈ તું શું કામ ધણીયાણીની વાતમાં વચ્ચે ઢીક મારે છે? તને ખબર છે સરકાર પણ વરુબહુની વાતમાં આડા હાથ રાખી શકી નથી. અરે શું કરવા ખોટું બોલો છો? આ મારો ધણી નથી. ઉભી રે. 7 જૂઠના પારકા આપ ઘડી થઈ જશે. એલા તારું નામ? મારું નામ ડાયા. નહીં વિજયસિંહ ચૌહાણ, લીંબુવાળા. કઈ તો સાચું. કેમ છોડી? ભૂલી ગઈ? તે તો મને કહ્યું તું કે તારા ધણીનું નામ વિજયસિંહ ચૌહાણ છે અને એની પાસે એવો પાણીદાર ઘોડો પણ છે કે જે કિલ્લો કુદાવી શકે. હે કેમ ભાઈ, તમારો આ ઘોડો કિલ્લો કુદાવી શકે? અરે કિલ્લો કૂદવો તો એને રમત વાત છે. હમણાં તો એ પાવાગઢ અને ગિરનાર જેવા પહાડો કૂદે છે. વાહ વાહ વાહ. તો હવે એક વાતનું પારખું કરવાનું બાકી છે. કુદાવી બતાવું? હા ભાઈ, તમારી મૂછો પર લીંબુ ટકે? અરે લીંબુ શું, મારી મૂછો ઉપર તો મુસંબી, સંતરા, કેળા, ચીકુ, સફરજન, પોપૈયા, તરબૂચ, અરે ક્યારેક તો મોટા મોટા પગકાળા પણ ટીંગાડી શકું છું. તો એ વાતની મને ખાતરી કરવી પડશે. તમારી પાસે લીંબુ છે? લીંબુ? હા છે. હું કાયમ લીંબુ ભેગા જ રાખું છું. મારે ગમે ત્યારે ટીંગાડવા પડે છે. એક આપું કે બે? બે. તલવાર પકડ. બબ્બે લીંબુ સાથે જ છે. ટીંગાડો તમારે. પણ આ લીંબુ ટીંગાડ્યા પછી તો આ મારી ધણીવાળી સાચી ને? પછી તો હું એને મારા રંગ મેલે લઈ જઈ શકું ને? બિલકુલ.
ટીંગાડો ટીંગાડો હા ટીંગાડો વાહ, હા વાહ. ભાઈ તું સાચો ને તારી ધણિયાની ખોટી. અરે ના ના આ તો કઈ ગળે પડ્યું છે ઘરે પડ્યું છે? અરે આજ તારો ધણી છે. ના મારો કોઈ ધણી નથી મેં ખોટું કીધું તું હું તો કુંવારી છું કુંવારી સાપ! ખબરદાર જો હવે ખોટું બોલી છો તો આ લીંબુ વાળા ચોખ્ખા ઘી જેવા ધણીને તું ખોટો ઠેરવત હાચાને ખોટો કે હાલ હાલ તું રંગવાલમાં હાલ ત્યાં રાસલીલા રમતું ને એટલે ખબર પડશે કે આ ધણી હાચો છે કે ખોટો છે હાલ ખોટો હાલ હાલ ખોટો હાલ ભગવાને તારા જેવા 7 મરદને ભાંગીને 1 રૂપા ગળી છે આજે તારી મૂછ ને લીંબુ બે ન ઉતારી નાખું તો મારું નામ રૂપા નહીં. હવે જા જા એલા ગળે પડું તારા જેવા વેશધારી પૃથ્વીરાજને હું પૃથ્વીમાં ભંડારી અરે દઈશ. પણ પૃથ્વીમાં ભંડારા પેલા મારા લીંબુ ને બૂટ તો પાછા આપી દો કોક બીજાને બીવડાવવા કામ લાગે શ્રી રામ જય રામ જય જય સાસુજી. રામ શ્રી રામ જય રામ જય જય રામ. એ સાસુજી શું છે જરા ખૂણામાં હાલો તો રોયા પીટ્યા એવી તે કઈ વાત છે કે તારે મને ખૂણામાં લઈ જવી પડે છે અરે ભાઈ આ વાત જ એવી છે કે જે ખૂણામાં જ કહેવાય હે? હા બીજો કોઈ સાંભળી જાય ને તો મોકો ઝડપી લે એમ? હા એટલે જ કઉ છું કે હાલો ખૂણામાં હા હાલ જલ્દી હાલ ઓછી ખૂણામાં. પલળી હાલ, હાલ. ખરી. આવો હા, બેહો હા, બેહો હા. હા, હા, એ રોયા પીટ્યા હા. હેઠો બે હેઠો બે તમે મારું માન રાખીને અહીં ખૂણામાં આવ્યા પછી હું હેઠો હોઉં કે ઉપર બેહું મને કાંઈ ફરક પડતો નથી બોલો વાત શું છે પણ બાકી તમારો સ્વભાવ ભગવતી જેવો જેવો તમારી મુખમુદ્રા દેવી જેવી તેજસ્વી દિશે છે અરે તમારા પાપના પરતાપે તો આ ઘર નહીં તમારા પુણ્યના પરતાપે તો આ ઘર હાલે છે અરે સતના થાંભલા જો આ તો મારા હાથમાં લ્યો ને એટલે ઉંમર વર્તાય છે બાકી કોક અજાણ્યો જુએ ને તો એમ જ લાગે કે તમારું આજકાલમાં જાણે આણું વળાવવાનું હોય એવડા નાનકડા લાગો છો હવે વાત જાણે એમ છે કે આપણા પર્વત કુમાર છે ને ઈ પીપળિયાના દેવજીભાઈ ની દીકરી જી રૂપા છે ને હા એની હારે એનું મન મળી ગયું છે એમ હા તમે જઈને વાત કરીને માગું નાખો અને પાકું કરી લ્યો એટલી જ વાર પણ ડાયાલાલ હાજી સાસુજી પેલી છોડીના બાપમાં હા આપણા મોભાને છાજેવું ગજુ તો છે ને અરે ગજું પૂછો છો ઈ કઈ મારી તમારી જેમ નથી કે વગર કર્યાવરે દીકરી પરણાવે તોય પરણીને ઘેર લઈ જાય અરે સીમ થી ગામ લગી જેના ખેતરો પથરાઈને પડ્યા છે એમ સમજો ને કે એના ખેતરો માથે જ ગામ વસ્યું છે અને ઈ ગામમાં એના 8-10 ખોરડા છે આવા ખમતીધર દેવજીભાઈ નું તમે ગજુ પૂછો છો અરે જોજો તો ખરા ઈ પોતાની દીકરી રૂપાને રૂપાના ભારો ભાર સોનું જોખીને ભેગું મોકલશે ભેગું એમ હા તઈ તો હું ને ચંપા હા. કાલે જ પીપળિયા જઈને પાકું કરી નાખ